નવસારી પંથકમાં ધોધમાર વરસાદ, ભયજનક સપાટીથી પૂર્ણા નદી માત્ર 2 ફૂટ દૂર છે. ઉપરવાસથી પણ આવ્યા છે ધસમસતા પાણી. પૂર્ણા નદીના જળસ્તરમાં થયો છે વધારો. શહેરના વિરાવળ નજીક પૂર્ણા નદીની જળસપાટી 21 ફૂટે પહોંચી. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. પૂર્ણા નદીની સપાટી વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્થળાંતર રહેવું. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી પૂર્ણા નદીની સપાટીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તાર લોકોએ સ્થળાંતર રહેવું. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નદીનું લેવલ વધી જવાથી નીચાણવાળા વિસ્તારના લોકોએ સ્થળાંતર રહેવા વિનંતી. તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, શું પરિસ્થિતિ છે હાલમાં જે રીતે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે? ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં ગત રાતથી જે બેમાર વરસાદ છે, સાર્વત્રિક વરસાદના કારણે નદીઓ જે છે બે કાંઠે વહેવા માંડી છે અને હવે નદીઓ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી જે ટાંગ થઈને નવસારીના ગણદેવી સુધી પહોંચે છે અને ત્યારબાદ દરિયામાં ભળે છે. બીજી બાજુ મહુવા, વાલોડ, સોનગઢ અને સુબીર થઈને જે આવતી નદી જે છે પૂર્ણા નદી એ નવસારી દરિયામાં પડે છે. આ બંને નદીઓની જળ સપાટી હાલ વધી રહી છે. પૂર્ણા નદી જે છે પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલ 21 ફૂટે વહેવા માટે તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે. નીચાણવાળા વિસ્તારના જે લોકો છે એ લોકોને હાલ એલર્ટ કરીને સુરક્ષિત સ્થાને જતા રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ ગણદેવી તાલુકાની પણ અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેને કારણે જે બિલ્લીમોરા શહેર છે એના નીચાણવાળા જે વિસ્તારો છે તેને અસર કરશે અને ગણદેવી તાલુકાના જે 15 થી 20 જે ગામો જે છે તે પણ નદી કિનારા વિસ્તારના એમને પણ હાલ એલર્ટ કરવામાં આવી રહ્યા છે સીધે. પરંતુ નવસારી વિરામ લીધો છે. 12 વાગ્યા સુધી બેમાર વરસાદ હતો, પરંતુ પાણીની સ્થિતિ સીધા હાલ યથાવત છે. આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ. તો પાણીની જે સ્થિતિ યથાવત છે, વરસાદે વિરામ લીધો હોવાથી થોડી આરામની વાત જે છે તે જોવા મળી રહી છે. નવસારીવાસીઓ માટે ફરી ચિંતાના સમાચાર. જિલ્લાની અંબિકા નદીની સપાટી વધી છે. અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. માછીમારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટને સ્થાનિકોએ કિનારે લાંગરવાનું કહી દીધું છે. જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો બિલીમોરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. નવસારી જિલ્લામાં મેઘો, ઓળગોળ તમામ તાલુકામાં રાત્રે 12 વાગ્યા બાદથી સાર્વત્રિક વરસાદ. હજુ પણ જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ. જિલ્લામાં સરેરાશ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ. જિલ્લામાં સતત સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના 55 થી વધુ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા. તો ઉપરવાસમાંથી વરસી રહેલા વરસાદને કારણે નવસારીની નદીઓની સપાટીમાં વધારો થયો છે. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓની સપાટી વધતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ છે. ચઢાવ ગામથી પલગભાણ ગામે જતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. ઓવરટોપિંગ થતા માર્ગ બંધ. દુબળ ફળિયા સામે સ્મશાન ભૂમિ પાસેના કોઝવે પર પાણી આવી જતા માર્ગ બંધ. દક્ષિણ ગુજરાતમાં ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ. ડાંગમાં પણ સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી બે કાંઠે. સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા. ગિરિમથક સાપુતારામાં ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ છવાયેલો છે. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું છે. બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો અમરેલીની અંદર જે છે તે વરસાદ યથાવત જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ અથવા તો બે કાંઠે થતી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાળુભાર નદીમાં પૂર આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે અમરેલીની પરિસ્થિતિ. તો સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા છે પાણી. જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ. કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ. બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણી. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. પાણીમાં વાહનો બગડ્યા. જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા. દુકાનોમાં ઘૂસ્યું પાણી. તંત્ર ડોક્યું કરવા પણ આવ્યું નથી. પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. આ બે દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે કેટલી હાલાકી સુરત શહેરના લોકોને રવિવારના દિવસે પણ ભોગવવી પડી છે. સામાન્ય રીતે રવિવારના કારણે જે નોકરિયાત જતા લોકો હતા, નોકરી ધંધે જતા તે બચી ગયા, પરંતુ જે જરૂરિયાતવાળા લોકો બહાર નીકળ્યા હતા તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહનો જે હતા તે બંધ થઈ ગયા હતા.